જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે માં આજે આપણે સરદારનગર વોર્ડના મતદારો છે તેમની સાથે સીધી વાત કરીશું કે સરદારનગર વોર્ડની અંદર કેટલા વિકાસના જે કામો છે તે ખાય ને વિકાસના કામોથી કેટલાક જે મતદારો છે તે વંચિત પણ જોવા મળી રહ્યા છે। એટલે આપણે સીધી વાત સરદારનગર વોર્ડના અંદર જે ચિલોડા વિસ્તાર આવેલો છે, નાના ચિલોડા ગામ છે, ત્યાંના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કેટલા સમયથી અહીંયા રહો છો આપ? કયા પ્રકારની સમસ્યાથી આપ અહીંયા પીડાઈ રહ્યા છો અત્યારે? અમારા ત્યાં પાણી જલ મુજબ રોજ પાણી આવતું નથી અને પાણી આવે તો પણ ગટરનું પાણી આવે છે, ખરાબ પાણી। એના કારણથી અમે લોકો બીમાર થઈએ, રોગચાળો ફેલાય સાહેબ। તો સરદારનગર વોર્ડમાં કહેવા માટે થોડું વ્યવસ્થિત પાણી આપો અને રેગ્યુલર પાણી આપો। એક દિવસ આપો, એક દિવસ નથી આવતું, તો અમારે પાણી વગર શું કરવું? કોતરપુર વોટર સર્કસ પણ નજીક છે, જ્યાંથી પાણીનો જે ડિસ્ટ્રીબ્યુટ થતું હોય તે પણ નજીક છે, તો પણ પાણી નથી મળતું। તો પણ પાણી નથી આવતું। મોટર ચાલુ કરે તો પણ પાણી ના આવે, તો પાણી વગર શું કરું? પાણી તો રેગ્યુલર જુઓ ને। જી ચોક્કસ, બીજા પણ સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કે આંટી, આપ અહીંયા રહો છો, કયા પ્રકારની સમસ્યા છે તમને અહીંયા? કયા પ્રકારની સમસ્યાથી આપ પીડાઈ રહ્યા છો? 2 વર્ષથી સાહેબ ખાડા ખોડ્યા છે પણ કોઈ આવતા નથી સામું જોવાય, અને મમ્મા પાણી પાણી મૂક્યા છે, ભારો પર સકડી દીધો છો મન, શું કરીએ? રોડ આવતો નથી, શું કરીએ? રોડ બન્યો ખરી? નહીં બન્યો, નહીં બન્યું। તો શું માંગ કરી રહ્યા છો તમે? રોડ બન્યાલો, બધી કરી આલો, સગવડ કરી આલો। ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું આપણે કે તેમને બેને કહ્યું કે રોડ નથી બન્યો ઘણા સમયથી, કારણ કે રોડ પણ અત્યારે હાલ ખોદેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। પણ તમે કઈ સમસ્યા સરદારનગર વોર્ડની અંદર વર્ષોથી રહો છો, તમે કઈ સમસ્યાથી આપ પીડાઈ રહ્યા છો? અમારે ત્યાં અહીંયા સામે છે ને નીચો વિસ્તાર છે, તો ગટરની સમસ્યા છે નહીં, બરાબર? તમે વરસાદમાં આવો તો પાણી એટલું ભરેલું હોય, ઘરોમાં પાણી ભરેલું હોય, કોઈ જોવાય આવતું નહીં। અમે શિકાયત કરીએ છીએ, એ લોકોને કમ્પ્લેન કરીએ, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। અને કૂતરા કોઈ સમસ્યા હોય ને અમે ફોન કરીએ ને, પણ આ લોકો જલ્દી આવતા નહીં, સરકાર સાંભળવા જ તૈયાર નહીં રહેતી। મેં હમણાં 2 દાડા પહેલાં કૂતરું મરી ગયું હતું, જેટલા ફોન કર્યા, જેટલા આ સનભાઈએ ફોન કરીને પેલા ભાઈને મોકલ્યો, તારા કૂતરું ખેંચવાનું। 3 વખત હું ત્યાં જઈને આવી, 3 દિવસ પડી રહ્યું, પણ કોઈ આ લોકો સાંભળવા તૈયાર નહીં। આવી નાની નાની સમસ્યાઓ હોય, આ લોકો પૂરી નહીં કરતા, તો મોટી તો સમસ્યા શું પૂરી કરે? આ વખતે ચૂંટણી આવે છે, સત્તાનું પરિવર્તન, પુનરાવર્તન કે પછી ભાજપ, કોંગ્રેસ કે આપ? સારું કામ કરે ને એવું જોઈએ। આ સરકારે કામ, આ વિકાસ તમે જોતા છો, આ વિકાસ તો કેટલો ગાંડો થઈ ગયો છે, તમે જોતા છો, મકાન પાડી દીધા, એટલો તો વિકાસ ગાંડો છે। આવો તો વિકાસ છે? 2 વર્ષ મકાન પાડીને મૂકી દીધા છે, અને આ તમે જોતા છે, આ વિકાસ તો જુઓ છો ને તમે, આ અત્યારે તમને દેખાતો છે આ વિકાસ કેટલો ડાયો છે? હે, આ વિકાસ કેટલો ગાંડો થઈ ગયો છે? ગાંડો થઈ ગયો છે કે લોકોના ઘર પાડે છે, મકાન પાડીને બધાના રોડ ઉપર લાવી દીધા, એવો વિકાસ? એવી સરકાર? ગરીબોની તો સરકાર છે જ નહીં ને, ગરીબ તો અત્યારે બધા રોડ ઉપર જ છે, તમે જોવા દો। આમ જોવા જઈએ ને તો આપણે વોટ આપવા જઈએ છીએ ને કે આપણે કોઈ પણ બેંકનું કામ હોય, કોઈ પણ આપણે રેશન કાર્ડનું કામ હોય તો અંગૂઠા લે છે, બરાબર? પણ વોટ આલવા જઈએ છીએ ને કે અંગૂઠા નહીં માગતા, કેમ? શું કારણ? 10 દિવસથી કહીએ છીએ ભાઈ કંઈ કરીને આપો, કરીને આપો, પછી 10 દિવસ છોડી દીધો, પછી અમે જવા દઉં, આ લોકોને ધક્કો ના ખવાય, એના કરતાં આપણે પૈસા નાખીને આપણે પોતે જ કરી નાખીએ। પણ છેલ્લામાં પોતે જ અમે લોકોએ ગટરનું કામ ક્લિયર કરાયું, અત્યારે હાલમાં ચાલે છે, તો પણ પાણી ભરાવે છે અહીંયા। ચોક્કસ સ્થાનિકો છે જે કહી રહ્યા છે કે ગટરનું કામ છે તે પોતે જાતે કરાવવાની જે નોબત છે તે આવી છે। બીજા સ્થાનિક છે, બા, ચૂંટણી આવી રહી છે, મહિનામાં ચૂંટણી થશે કોર્પોરેશનની, શું લાગે છે, સત્તાનું પુનરાવર્તન, પરિવર્તન કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ વખતે? બરોબર, કોંગ્રેસ આવી જોઈએ હવે તો, કારણ કે આ બધું તો બધું હાલ તાત્કાલિક નોટિસ અમે તો હાલી નહીં, અમે તો કીધું નહીં, અને નવરાત્રમાં આવીને કે ખાલી કર, હરાદમ કેમ ખાલી કરી દે? અમદાવાદનું જે નાના ચિલોડા ગામ છે તે 2020ની અંદર ગ્રામ પંચાયતમાંથી સરદારનગર વોર્ડ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યું। ત્યારબાદ જે સ્થાનિકો છે તેને ખૂબ જ મોટા પ્રમાણમાં જે અગવડો છે તે પડતી જોવા મળી છે। સ્થાનિકો સાથે સીધી વાત કરીશું કે કયા પ્રકારની જે અગવડો છે તે પડી રહી છે। આંટી, કોર્પોરેશનમાં આવ્યા, ગ્રામ પંચાયતની કોર્પોરેશનમાં કેટલી અગવડો પડી રહી છે? કોર્પોરેટરો જોયા છે ખરી 5 વર્ષમાં? 5 વર્ષમાં તો અમને બધી અગવડ જ પડે છે। કોર્પોરેશન આવ્યું ત્યારથી પાણી નહીં, રોડ નથી, ગટરની તકલીફ, બધી રીતે તકલીફ જ પડે છે અમને। 4 કોર્પોરેટર હા, જોયા ખરી? કોઈ આવતું જ નહીં, જોવા જ નહીં આવતું, કોઈ અહીં તકલીફ પડે છે એવું તો પાણી ભરાય। આ 2-3 દિવસથી તો ગટરો પાણી બહાર નીકળ્યું છે, અહીં છોકરો બીમાર પડી, કોણ જોવા આવે? એટલે
બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. તમારા નાના બાળકો પણ છે, આ ગંદકી છે, કયા પ્રકારની અહીંયા અગવડ પડી રહી છે? અમાર ભાઈ મચ્છર જેટલા થાય છે અમારા અહીંયા ગટરો ઉભરાય છે, મચ્છર જેટલા થાય છે અમારે. આ વખતે કોર્પોરેશનમાં સત્તાનું પરિવર્તન કે પુનરાવર્તન તારા ઠેઠથી આલું જ નહીં, અમારે ભાજપનો વોટ જ નહીં આપવો. એક ઉંમરલાયક બા છે તેમની સાથે વાત કરીશું. વર્ષોથી તેઓ નાના ચિલોડા ગામમાં રહેતા. બા, કેટલા વર્ષથી ચિલોડામાં રહો છો? પહેલાનું ચિલોડા કેવું, અત્યારનું નાના ચિલોડા ગામ કેવું? હા જબર આ ગંદકી વાળું ચિલોડું કેવું હતું? પેલા સરસ હતું. હા અને અત્યારે તો જોર ખરા કેટલા ખાડા 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 શું માંગ કરી રહ્યા સરકાર? હા સરકાર જોઈ માજે પણ સરકાર તો જોવા જ નહીં આવતા ના. સરદારનગર વોર્ડની અંદર આવેલો વિસ્તાર એટલે કે નોબલનગર એ ખૂબ જ મોટો વિસ્તાર ગણવામાં આવે છે. ત્યાં પણ જે સ્થાનિક સમસ્યાઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જેમ કે નગરની અંદર રોડ, રસ્તા, ગટર અને પાણીની જે સુવિધા હોવી જોઈએ તેનો અહીંયા અભાવ છે તે જોવા મળી રહ્યો છે. તેને જ લઈને સ્થાનિકો સાથે સીધી વાત કરીશું કે 5 વર્ષમાં તેમના જે નગર સેવકો હતા, જનપ્રતિનિધિઓ હતા, તેમના દ્વારા કયા પ્રકારના કામ કરવામાં આવે અને કયા પ્રકારની અગવડ અત્યારે હાલ તમે ભોગવી રહ્યા છો? અમારે પાણી ગટરની સગવડ કરો ને ગટર પાણી રોડનું થવું જોઈએ, કેમ કે આ બધું પ્રોબ્લેમ જ બહુ છે. શું કયા પ્રકારની અગવડ પડે? સગવડ એટલે પાણી ભરાઈ જાય છે અમારે અહીંયા બ્લોકમાં. શું ને પાણીનું બહુ શોર્ટ છે અમારે ને ગટરની. ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું કે કાકા, તમે કેટલા વર્ષથી નોબલનગરમાં રહો છો અને કયા પ્રકારની સમસ્યા તમે અત્યારે ભોગવી રહ્યા છો? પહેલા નોબલનગર કેવું હતું, અત્યારે કેવું છે? જો સાહેબ 35 વર્ષથી હું અહીં રહું છું, પણ જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે. બરોબર, શાંતિ રાખો એકદમ, બોલો. અને બીજું શું કે પાણી પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, ખબર જો. અને જ્યારે રોડ તોડે છે ને તો બધાની લાઈનો અમારા જે અહીં પાણી પહેલાં નહીં ગટરનું, તો અહીંથી લાઈનો તૂટી જાય છે. એટલે લોકો ઘરના 5,000 3,000 ખર્ચીને કરે છે. એ લોકો પૈસો હાલતા નહીં, કહે છે શું કે અમે હજ કરીશું અને જતા રહે છે. હવે કોઈ કાઉન્સિલ જે કોર્પોરેટરો છે એ આવે છે, પણ અમુક ટાઈમે જ આવીને પછી કોઈ દેખાતું જ નહીં. કોઈ ગુનો તો નહીં ને? અમે બી વોટ આપીએ જ છીએ ને. અમે ટેક્સ નથી ભરતા, બધું ભરીએ છીએ અમે. અહીં ગટરમાં આટલું બધું ચોમાસામાં પાણી ભરાય, કોઈ એનો નિકાલ નથી. આટલા પાણીમાં અમારે આવવું જવું, પબ્લિક બીમાર થાય, કશું કોઈ નહીં, એ જ નહીં. અને કોણ કોર્પોરેટર છે, કોણ મિત્તલબેન છે, કોઈ જોવા નથી મળતું અહીંયા. ખાલી વોટ લેવા આવવા હોય ને તો હું આવું છું કે પેલો કે હું આવું છું, પણ કોઈ નહીં. 5 વર્ષમાં જે 4 કોર્પોરેટરો છે 5 વર્ષમાં દેખાયા ખરી? કોઈ નહીં આવતો, અહીં કોઈ પૂછવા નહીં આવતો, કોઈ દેખભાલ કરવા નહીં આવતો. અને આ જો આ લાઈન ખોદી ને, રોડ ખોદ્યો ને, એ પાઇપો તૂટી, એ બધા આમાં પોતાના ખર્ચાથી અમે બનાવી. પાણીની લાઈનો તૂટી, રોડ તૂટ્યો, એ બધા આમાં પોતાના ખર્ચાથી બને. ખર્ચા કરી 8-10 હજાર કાઢ્યા અમે. ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું કે બા, આપ ખૂબ ઉંમરલાયક છો, કેટલા વર્ષથી અહીંયા રહો છો અને કયા પ્રકારની સમસ્યા ભોગવી? 35 વર્ષથી રહી છીએ. પહેલા નોબલનગર આવું હતું કે પહેલેથી આવું છે કે હવે? સારું હતું, પણ હવે શીખબર શું થયું છે, બધું બગડી ગયું છે હવે. અને જોયે ને તો એટલું પાણી ભરાય, એટલું ભરાય ને સવારમાં ગટર ભરાય, ફૂલ ભરાય ગટર. આ વખતે કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણી આવે છે, ભાજપ જોવો છો, કોંગ્રેસ જોવો કે આમ આદમી પાર્ટી જોઈ રહ્યા છો? હા, આ તો ભાજપ આવી છે. ભાજપ શીખર શું કરે, કઈ કરતે. આ જો રોડે, આ રોડે જો, આ રોડે જો અડધો કર્યો છે ને અડધો નથી કર્યો. આ માર જેવા ગરડા બુઢા ને હાલવું હોય તો ચમનું હાલવાનું હો તારે પડે. જી ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે રોડ છે તે અલગ પ્રકારના કે ખોદવામાં આવે છે. ત્યારબાદ કેટલા વર્ષથી આ રોડ આ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે? 5 વર્ષથી. બાકી પહેલા આવું નતું. પહેલા બધી સગવડ હતી, ગટરની, પાણીની બધી સાફ સફાઈ હતી. અત્યારે કોઈ સામું નહીં જોતું. ચોટાઈને આવે બસ ગટર છૂટા હુआ ત્યાર બધા આવે છે, બાકી પછી કોઈ જોવા નહીં આવતા. કોર્પોરેટરો 5 વર્ષમાં 4 કોર્પોરેટર છે સરદારનગરના, કોઈ જોવા આવ્યા છે? કોઈ નહીં, પૂછવાય નહીં આવતા. આ વખતે વોટ લેવા આવશે તો શું કહેશો? અમારી સગવડ આપો તો વોટ આપીશું, તો નહીં આપીએ. અમારી જો સુનેગા. બીજા પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? આ વખતે સત્તાનું પરિવર્તન
કે પુનરાવર્તન? ફરીથી આ સરકાર જોવા માંગો છો કે પછી નવી કોઈ? नबी हो चाहे भैया कोई हो, हमारी तो जो मानस जो सेवा करेगा उसके हम वोट देंगे, नहीं तो घर में बैठ जाएंगे। हमारा कोई करता नहीं। प्राइवेट कराए करे 15-20 हजार रुपया नौकरी करी ना आवे, 15-20 हजार हम कहाँ से देवे? 250 से 300 रुपया पगार है, हम कहाँ से काढ़े? अब आ रहे जावे हाँ जे 8 बजे नौकरी से छूटते आके खाना पीना बनावे, ये कप पानी बधाए घर में घुसा हुए कहाँ जावे? पीने का पानी में आधा गटर लाइन का पानी आ रहा, अभी तुम देखो ना एकदम बास मारता है, गंदू पानी सब छोकरा छोकरी बीमार पड़े। ચોક્કસથી જે પીવાનું પાણી છે તે પણ અહીંયા દૂષિત આવી રહ્યું છે તેવી પણ વાત સ્થાનિકો છે તે કરી રહ્યા છે। કાકા, તમે કેટલા વર્ષથી રહો છો? વરસાદી પાણી ભરાવાની સમસ્યા ખરી અહીંયા? અહીંયા પૂરેપૂરી અહીંયા સમસ્યા છે। દર ચોમાસામાં તકલીફ પડે જ છે, બરાબર। અને સરદારનગર, કુબેરનગર એ બધી ગલીઓમાં પથ્થર નંખાઈ ગયા, રોડ બની ગયા। અહીંયા નોબલનગર ખાતે કોઈ જોવા આવતા નથી। ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે આ વખતે ચોક્કસથી સત્તાનું જે પરિવર્તન છે તે થવું જરૂરી છે, કારણ કે નોબેલનગર વિસ્તારને જે વિકાસથી છે તે વંચિત રાખવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી રહી છે અને વર્ષોથી જે રોડ રસ્તા છે તે પણ નથી બનાવવામાં આવ્યા। કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ। GSTVની વિશેષ રજૂઆત મતદારો બોલે છે એમાં આપણે મતદારોના સરદારનગર વોર્ડના જે મતદારો છે તેનો મુદ્દો જાણ્યો, પણ હવે જે જનતાના પ્રતિનિધિઓ હતા, જે નગરસેવકો હતા, તેમને 5 વર્ષમાં શું કાર્યો કર્યા અને શું કાર્યો બાકી રહ્યા તે ભાજપ સત્તાપક્ષ અને કોંગ્રેસ વિપક્ષ પાસેથી જે જાણવાનો પ્રયાસ છે તે આપણે કરીશું। સરદારનગર વોર્ડની અંદર 4 જે કાઉન્સિલરો છે તે ભાજપના જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ભાજપનો ગઢ આ વોર્ડ છે તે ગણાય છે અને અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં સિંધી સમાજ અને દલિત સમાજ પણ વસ્તુ જોવા મળી રહ્યો છે। એટલે આપણે સીધી વાત જે ભાજપના કાઉન્સિલર છે તેમની સાથેથી કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, 5 વર્ષમાં કયા प्रकार कार्यों वार्डनी अंदर करवामा आव्या छे? पहले तो मैं आपका मीडिया के द्वारा आभार व्यक्त करता हूं कि आपने हमें अहमदाबाद के विकास के लिए चुनाव बात रखने के लिए और सरदारनगर वार्ड के लिए। पहले तो मैं मीडिया के द्वारा बताना चाहूँगा, आज की तारीख में सरदारनगर वार्ड में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के द्वारा आज देखा जाए विकसित हो रहा है, विकास हो रहा है। आज कॉम्युनिटी हॉल, गार्डन, स्विमिंग पूल, अच्छे रोड बन रहे हैं, विकास के काम हो रहे हैं अच्छे। आप देखिए आज पूरे गुजरात भर में सबसे पहले सरदारनगर वार्ड में आइकॉनिक रोड का काम पूर्ण हो चुका है, फर्स्ट का। आज दूसरा फेज का काम चालू हो चुका है, इंदिरा ब्रिज से लेकर भद्रेश्वर का आइकॉनिक रोड का। ये विकास ही है, ये भारतीय जनता पार्टी करना जानती हो, भारतीय जनता पार्टी करेगी। आने वाले काफी दिनों के बाद आप देखिए कॉमेडी हॉल का निर्माण का 11 करोड़ से अधिक के खर्चे से कॉमेडी हॉल का काम चालू है। आज स्विमिंग पूल का वर्क ऑर्डर दे दिया गया, उसका भी काम पूर्ण होने की तैयारी पे। आप देखिए काफी सारे विकास के काम हमारे सरदारनगर वार्ड में लाए गए हैं और आगे भी भारतीय जनता पार्टी इसी काम को आगे बढ़ा के विकास के काम करेगी। ચોક્કસથી ભાજપ કહી રહ્યું છે કે રોડ, રસ્તા, ગટર, પાણી, આઇકોનિક રોડ બનાવવામાં આવે છે તેવી વાત પણ ભાજપ કરી રહ્યું છે। શું સરદારનગર વોર્ડમાં આઇકોનિક રોડ બન્યા છે ખરી? સરદારનગર વોર્ડમાં આઇકોનિક રોડ બનાવવા માટે કોઈ પબ્લિકને તો કામમાં જ આવતો જ નથી। રોડ પબ્લિક માટે કયું કામ કર્યું તમે બતાવો એક? તમે અહીંયા રોડ રસ્તા જુઓ, અંદરના રસ્તા તમે જુઓ। ચિરોડા ગામે આજે 2020માં તમને આપ્યું છે કોર્પોરેશનમાં આયા, એ પછી તમે 1 રૂપિયાનું કામ કર્યું હોય તો બતાવો। તમે ચિરોડા ગામના વિસ્તારમાં બતાવો, તમે એક કામ તો બતાવો। ચોક્કસથી ભાજપ આક્ષેપ કરી રહ્યું કે ચિલોડા ગામ 2020માં કોર્પોરેશનની અંદર ભળ્યું, ગ્રામ પંચાયતમાંથી કોર્પોરેશનમાં આવ્યું, ત્યારબાદ તમારી ટર્મ શરૂ થઈ, તમે ત્યાં આગળ રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે, ગામના રોડ રસ્તાનો વિકાસ નથી થયો। ગામના રોડ રસ્તાનો આપણા પ્રતિપક્ષના નેતા જે કહી રહ્યા છે બિલકુલ ખોટી વાત છે, ખોટો ભ્રમ ઊભો કરવાની કોશિશ છે। ચિલોડા ગામના સભ્યોને જઈને તમે પૂછો, ત્યાંના સ્થાનિક નાગરિકોને સ્ટ્રીટ લાઇટો, રોડના કામો, મોટા પ્રોજેક્ટના કામો, અમે 2021માં જ્યારે આવ્યા પહેલી વાર તેના 3 મહિના પછી જ એક મોટી ટાંકી અને આખા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને હાલ બીજો 60-70 કરોડના ખર્ચે કામ ચાલુ છે ચિલોડાની અંદર નેટવર્ક નાખવાનું કામ। એટલે વિકાસના કામો સૌથી વધારે જો અત્યાર સુધીમાં કહેવાય ને તો ચિલોડા વિસ્તારની અંદર આ 5 વર્ષની અંદર ફાળવવામાં આવ્યા છે સરકાર તરફથી પૈસા અને કોર્પોરેશન તરફથી। એટલે એવું નથી, ભાઈની વાત એમને કદાચ ધ્યાન નહીં હોય, ધ્યાન નહીં દેતા હોય, જે કામો ચાલે છે નરી આંખે દેખાય છે। આજે બધા રોડો ખોદી ગયા છે, એની ઉપર પેવરિંગનું કામ ચાલુ છે, તો એ વિકાસ વગર થતું હશે? આજે ત્યાંના લોકોની જે ફરિયાદો આવે છે કે ભાઈ રોડ જરા રિપેર કરો, એ પ્રોજેક્ટના કામ ચાલુ છે, બધી લાઈનો નાખવાનું કામ ચાલુ છે અને 80% નેટવર્ક કામ પૂરું થઈ ગયું છે। ચોક્કસથી 80% કામ જે છે તે પૂરું થઈ ચૂક્યું છે તેવું ભાજપના કોર્પોરેટર કહી રહ્યા છે કે 80% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। તમારા વિસ્તારમાં તમે અહીંના કોંગ્રેસના આગેવાન છો, કઈ સમસ્યા દેખાઈ રહી છે કે ભાજપ દ્વારા કરવામાં નથી આવ્યું કે બાકી રહી હોય?
અમદાવાદમાં ઓલરેડી વિકાસ છે, લેકિન સરદારનગરમાં વિકાસ નથી. પડોશી નરોડામાં જો અને સરદારનગરની તુલના કરો તો જમીનની આસમાનના ડિફરન્સ છે. આઇકોનિક રોડ અને ચિલોડા જે ગ્રામ પંચાયત 5 વર્ષ પહેલાં જો હતું એ જે કામ હતું, અત્યારે કોર્પોરેશનની તરફથી સરદારનગરની અંદર લાઇબ્રેરી 10, 25, 30 વર્ષથી નહીં, અને સરદારનગરમાં વાચનાલયને લોકો લાઇબ્રેરી લખે છે. લાઇબ્રેરી અને વાચનાલય આ કાર્યકર્તાઓને ખબર જ નહીં પડતી કે વાચનાલય અને લાઇબ્રેરીમાં કેટલું ફરક પડે છે. પુસ્તકાલય લખ્યા છે ને છે વાચનાલય. વાચનાલયનો મતલબ ઘરેથી પુસ્તક લઈને વાંચવાનું હોય. પુસ્તકાલયના મતલબ ત્યાં પુસ્તક ઓલરેડી તૈયાર હોય. તો આ લોકોને શું કહેવા જઈએ? અત્યારે ભાઈ મારા કાઉન્સિલર શ્રી કહે છે કે આ લોકોને શાયદ ખબર નહોતું. અરે ખબર છે. ચિલોડામાં શું વિકાસ થયું છે? આઇકોનિક રોડ છે, તોડ ફાડ પ્લાનું ગાણું અને લાઇબ્રેરી પુસ્તકાલય એક પણ પૈસા નરોડાની જો અને સરદારનગરની તુલના જમીન આસમાન. નરોડામાં વિકાસ છે, નરોડા વોર્ડમાં, પણ સરદારનગરમાં 0 વિકાસ છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે સરદારનગરમાં વિકાસ છે તે 0 કરવામાં આવ્યો છે. લાઇબ્રેરીના નામે વાંચનાલય દર્શાવવામાં આવી રહી છે, જે લાઇબ્રેરી હકીકતમાં નથી. કોંગ્રેસ પાર્ટીને એ ખ્યાલ જ નથી, કારણ કે એ ફરતી જ નથી. આપણા સરદારનગર વોર્ડમાં TP 97 પ્લોટ નંબર 77માં 3 કરોડના ખર્ચે લાઇબ્રેરી બનાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ એનું બની ગયેલી છે. ટૂંક સમયમાં અત્યારે એનું ટૂંક સમયમાં એનું ઓપનિંગ પણ થવાનું છે. જગ્યા નહીં છોડો એના. લાઇબ્રેરી બનવાનું ચાલુ જ છે. લાઇબ્રેરી બની ચૂકેલી છે અને કાગળ પર નથી, તમે જઈને જોઈ શકો છો. લાઇબ્રેરી બની ગયેલી છે 3 કરોડના ખર્ચે. તમે उद्घाटन अभी हमारे 5 साल में हमने काम 5 साल में हमें તમે બોલો છો ત્યારે અમે નથી બોલતા તો પ્લીઝ તમે શાંત રહેશો. अरे झूठ कहाँ बोली रहे, झूठ कहाँ बोली रहे आप. 3 કરોડના ખર્ચે રોડ બના. જે પ્રમાણે કોંગ્રેસ છે તે આક્ષેપ કરી રહ્યું છે, પરંતુ બંને પક્ષોને એક વિનંતી છે કે એક પક્ષ બોલતો હોય ત્યારે પ્રતિપક્ષ બંધ રહે, પ્રતિપક્ષ બોલતો હોય તો શાસક પક્ષ પણ બંધ રહે, કારણ કે તો જવાબ તમને મળશે. એના કારણે જ આપણે અત્યારે હાલ બીજી વાત કરીશું કે કોંગ્રેસ પાસેથી કે કયા પ્રકારની સમસ્યા છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. તમારો શું પ્રશ્ન છે? આ બેન શ્રીએ જે હાલ કીધું કે વિકાસ, બેન શ્રીએ હમણાં બતાવ્યું કે વિકાસ લાઇબ્રેરીનો થયો છે. બેન શ્રી રહે છે ત્યાંથી 200 મીટર દૂર એબી બ્લોક નબોલનગર જે આખા સરદારનગરનું હબ છે. બાકી દિવાલો કરીને આખા કોમન પ્લોટો પૂરી દીધા છે. કોર્પોરેશનના બાપના નહીં એક પ્લોટો, એક નોબલનગરની પ્રોપર્ટી છે, એને બ્લોક કરી દીધી છે. આજે કોમન પ્લોટ હોય એ લોકોના સારા ખોટા પ્રસંગોમાં કામમાં આવે એ માટે હોય. કોઈ કોમ્યુનિટી હોલ નહીં. તમે ચોકી પાસે જુઓ, આખો દિવાલ કરીને કોર્ડર કરી, એ પણ કોમન પ્લોટ છે. શામ 5 બની ગયું, એ ભાજપના રાજમાં બન્યું છે ગેરકાયદેસર. કોઈ કોર્પોરેટર એમ ના કહી શકે કે કાયદેસર છે. હું એ સાબિત કરી બતાવું સાહેબ. બાકીના જે પ્લોટો છે, જે નોબલનગરના કોમન પ્લોટો, એમાં ભાડે આપવામાં આવે છે. હું એમ પૂછું છું, તમે પ્લોટો સરકારી વેચો છો અને આ ભાડે આપો છો. જે કામ થવું જોઈએ, જે લોકોના સારા ખોટા પ્રસંગમાં પાર્કિંગ થવું જોઈએ, લગ્ન પ્રસંગે ઉપયોગમાં આવવા જોઈએ, એવો કોમ્યુનિટી હોલ બનાવવાનો આજ સુધી ટાઈમ ના મળ્યો? કરોડો રૂપિયા તમે ખર્ચ કરો છો, તો શા માટે નાના માણસોને હેરાન કરો છો? સીધો આક્ષેપ આવ્યો છે કે સરદારનગરના નોબલનગર વિસ્તારના જે કોમન પ્લોટો છે તેની અંદર કોર્પોરેશન દ્વારા જે કોમન પ્લોટ છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે ને ત્યાં આગળ કોઈ કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન નથી કરવામાં આવ્યું હજી સુધી. पहले तो मैं कांग्रेस पार्टी को बताना चाहूंगा, इन्होंने कुछ टाइम पर भी पहले ही बोला हमारे पंडित जी ने कि यहाँ पे विकास कहाँ हुआ है. पंडित जी अगर विकास बताने जाऊंगा ना तो मुझे एक दिन भी कम पड़ेगा. पहले मैं कुछ बातें बता देता हूँ. अभी हाल ही में कुछ ही टाइम पहले सरदारनगर में जहाँ पे आइकॉनिक रोड की बात करें उसके बिल्कुल पास में ही हांसोल में पंपिंग स्टेशन बना है, वो उसका लोकार्पण हो चुका है, चालू हो चुका है. उसके पहले हाल ही में कुछ ही दिन पहले साधु वासवानी गार्डन का निर्माण हो चुका है, लोकार्पण उसका हो चुका है. જીત્યા પછી 5 વર્ષ પૂર્ણ થવા પછી તમે વિકાસના કાર્યો ગણાવો છો,
કે અમે લાઇબ્રેરી બનાવી કે બગીચો બનાવ્યો કે રોડ બનાવ્યા, તો તમને જ્યારે તમારું ટર્મ પૂરું થવા આવ્યું ત્યારે જ વિકાસના કાર્યો યાદ આવ્યા? આ જો પબ્લિક રસ્તા ઉપર છે, શું કાર્યો કર્યા તમે? આ જો આ બીજું કોર્પોરેટર ના સાંભળતા છેલ્લે તમારા જ એમએલએનો ઘેરાવ કરવો પડ્યો કામ માટે. આ પુરાવા છે. કોર્પોરેટરના કામ શું છે અને ધારાસભ્યના કામ શું છે એ એમને ખબર જ નથી. અને બીજી વસ્તુ એ જે કહેતા હતા કે આઇકોનિક રોડનો કોઈ ઇસ્તેમાલ નથી, તો કોંગ્રેસે હજી સુધી પ્રજાને નાળી અને ગટરમાં જ નાખ્યા, તો એમને કેવી રીતે ખબર પડે કે આઇકોનિક રોડનો ઇસ્તેમાલ કેવી રીતે કરાય? તમે એ તો વસ્તુ વિચારો. હજી સુધી નોબલનગરની અંદર આ કે છે ગટરો વહેતી નાળીઓ એ અમારા શાસનમાં બીજેપીના શાસનમાં એ નાળીઓ પૂરીને એમાં ગટર લાઈન નાખીને અને ગટર લાઈનનો ઇસ્તેમાલ પબ્લિક કરે એના માટે નાખી છે. અને રોડ રસ્તા તમે જે બી જો પેવર બ્લોક આમની જે કોંગ્રેસના જે એક સોસાયટીમાં એ આવ્યા હતા અમારા કાઉન્સિલરોને એમને ધારાસભ્ય પાસે, એમની સોસાયટીમાં જ રોડનું કામ સામે જ છે સોસાયટી. 5 વર્ષની વાત કરો, તમે શું કર્યું? બીજું તમે આઇકોનિકની મુદ્દાની વાત કરો છો. આઇકોનિક જે વાત છે 80 કરોડ રૂપિયાનું બજેટથી એરપોર્ટથી ઇન્દિરા બીચ રોડમાં 2.5 કિલોમીટરનું બન્યું છે. આ કયા એન્જિનિયરો હતા, એવા મહાનુભાવો હતા, મને એના નામ જાણવા છે કે સાહેબ 2.5 કિલોમીટરની રેન્જનું આઇકોનિક રોડ બન્યું, એક શૌચાલય નથી. 185 દુકાનો તોડ્યા પછી એમને શૌચાલય આપી નથી કે એને બાથરૂમ પાણી જવું હોય તેની વ્યવસ્થાઓ ન થાય. આ કયા મહાનુભાવો એન્જિનિયરો છે, આ મહાભાવો? અને મને એ કહેવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં પણ તમારે નરેન્દ્રભાઈ મોદીનું નામ બતાવીને તમને મત લેવા છે. ગટરનું ઢાંકણું નરેન્દ્રભાઈ મોદી નથી બનાવવાના આવવાના દિલ્હીથી. અમારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારા મુદ્દા, અને નોબલનગર રહ્યું, ચિલોડા રહ્યું, હાસોડ રહ્યું, કોતરપુર રહ્યું, અંબાવલી રહ્યું, સરદારનગર, આખું ભૂગોળ એક છે. સરદારનગર વિસ્તારમાં ઘણા વિસ્તાર એવા છે કે જે સ્લમ એરિયા છે. તમે 25 વર્ષથી રાજ કરો છો અને 25 વર્ષ 2015 થી 2020માં એક ટિકિટ આવી, એ પણ સ્લમ એરિયાના કામ થયા હતા. એ પણ અમે ગણાયું. તમે 25 વર્ષમાંથી તમે રાજ કરો છો, સારું એક સ્મશાન નથી. 1,18,000નું મતદાન છે, એમાં એક સારું સ્મશાન કોર્પોરેશને આપ્યું નથી. જે ભોઈ સમાજના છે બરાબર, એમને પોતે જ ના પાડેલી છે કે સ્મશાન ગાંધીનગરમાં એમનો પટ્ટો જે પડે છે ઓલરેડી સ્મશાન છે, એમને જ નથી કામ કરવા દીધું. કોને નથી કરવા દીધું? એ જ છે ને पूर्व सरपंच। एक मिनट सना भाई, ये रही अर्बन सेंटर की बात। अभी कुछ ही दिन पहले की बात कर रहा हूँ, चिलोड़ा गांव के पास में ही 60 करोड़ से खर्चे से पानी की टांकी का निर्माण पूरा हो चुका है और काम चालू हो चुका है। जाके पूछ सकते हो, जाके चिलोड़ा गांव के अंदर कोई भी व्यक्ति आपको ना बोल दे, जाइए आप। गलत बात बोल रहा हूँ, नहीं बनी है 60 करोड़ की टांकी, हाँ के ना? मैं भी आपको लेके चलता हूँ, मैं आपको अभी लेके चलता हूँ। મારા સહસાથી કાઉન્સિલર સરદારનગર વોર્ડના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર કહે છે કે કુમારશાલા અને કન્યાશાલા અમે બનાવ્યા છું। સાહેબ સની સાહેબના જન્મ નહીં થયો હશે, 1968ના એ કન્યાશાલા કુમારશાલા છે। हाँ रिपेरिंग થયું હશે, નવું બન્યું હશે, पर એમ કહો पर આપનું અરે મારી વાત પૂરી તો જિલ્લા પંચાયત મારી બાત જિલ્લા પંચાયતની વખત અરે जिला पंचायत ની વખતની એ બનેલી છે। डेंट पेंट कलर इन लोगों ने किया होगा। रही बात कि हमारे अभी साथ हमारे काउंसलर जी ने बोला था कि आप 5 साल पहले थे तो आपने क्या किया, तो मैं बता रहा हूँ कि सरदारनगर का जो हासोल विस्तार है, हासोल विस्तार के अंदर ड्रेनेज की लाइन 35 साल से नहीं थी। 22 सोसाइटियों की ड्रेनेज की लाइन काटी गई, मारुति से आत्रे एलिगेंस से लीलामड़ी से लेके 35 साल तक ड्रेनेज की लाइन नहीं थी। स्ट्रम वाटर के अंदर कनेक्शन था, सभी सोसाइटियों की कनेक्शन की गई थी, स्टेम वाटर की लाइन नहीं थी। दूसरी बात कि हमारे समय में एक ही अर्बन हेल्थ सेंटर था, दूसरी अर्बन हेल्थ सेंटर संजय नगर बना हुआ मायू मेरे समय का बना हुआ है। 3 कॉर्पोरेटर को हमने रिबिन काटने नहीं दिया, मैं अकेले था, हमने ओपनिंग किया था। नंबर तीन छठ घाट सिंधी समाज के अन्य समाज के लोग पैरों पे चूपता था, हमारे सिंधी समाज के भाई और बहनें बगैर जूता चप्पल का चालीसा का प्रोग्राम करते थे। छठ घाट किसने बनवाया, किसने आयोजन रखवाया, किसने ठहरो कर रहने दो किसने करवाया? जी ચોક્કસથી જે શાસક પક્ષ અને વિપક્ષ છે તે આક્ષેપબાજી કરી રહ્યું છે કે સરદારનગર વિસ્તારની અંદર જે વિકાસના કામો છે તે નથી થયેલા છે। જોવા મળતા ભાજપ પક્ષ એટલે શાસક પક્ષ છે તે કહી રહ્યું છે કે વિકાસના કામો થયેલા જોવા મળે, પણ આવનારી ચૂંટણી બતાવશે કે કોને વિકાસ કર્યો અને કોને વિકાસ કરવાનો બાકી રાખ્યો। કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV અમદાવાદ।